વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા। વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા। અકોટા મામલતદાર કચેરીએ પહોંચ્યા। કોંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળો કર્યો। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આની અંદર આ ભાઈને કાયદેસરનું અપહરણ કરવામાં આવ્યું છે અને સરકારી તંત્ર આમાં પૂર્ણ જવાબદાર છે। પગાર લેવાનો પ્રજાનો અને ગુલામી કરવાની ભાજપની। જો આ ભાઈ કોર્પોરેશનના આ દલસુખભાઈ આમને નોકરીએ લગાડ્યા હતા, એટલે આજે દલસુખભાઈને એહસાન ચૂકતે કરવા આવ્યા છે। આ જુઓ, આપણી જ કમાણી દલસુખભાઈ જ્યારે મેયર બન્યા, કોર્પોરેટર બન્યા, વડોદરાની કેટલા ટકા જગ્યાની માલિક બન્યા, પોતાની 2 નંબરની પ્રોપર્ટીઓ હાચવવા માટે આજે ભાજપમાં ઘૂસીને સામ ડામ મતભેદ અને સરકારી તંત્ર એમની સેવામાં લાગી ગયું છે। હું આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, વડોદરાના સંસ્કારીજનો જાગો। જો આપણે જે ભારતીય જનતા પાર્ટીને આપણા રક્ષક સમજતા હતા, આજે ભક્ષક નીકળ્યા। આ ભ્રષ્ટાચારનો રૂપિયો આજે આપણા લડનાર કેન્ડિડેટોને ખરીદવા માટે, તોડવા માટે આ વાપરવામાં આવી રહ્યો છે। આગામી દિવસમાં આ વસ્તુ આપ ધ્યાનમાં લેજો। ભાજપના નેતાઓ હારવાના છે, હારવાની બીકે કોંગ્રેસના ઉમેદવારોને લાલચ આપીને આ લોકો ખરીદી કરીને ચૂંટણીને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। અમે ગઈકાલે રાતથી અમારા 10 કરતા વધારે ઉમેદવારોને અમે સુરક્ષિત જગ્યા પર મૂક્યા। આ જે ઉમેદવાર છે કનુભાઈ પ્રજાપતિ, એમની સામે કોણ ઊભું છે? દલસુખભાઈ પ્રજાપતિના સુપુત્ર, અને બધા જાણે છે કે કરોડપતિ અને જમીનોના મોટા સૌદાગર છે, અને એના છોકરાને જીતાડવા માટે આખો કારસો રચ્યો। આ ભાઈને ભાજપના પ્રોટેક્શનમાં અને પોલીસના પ્રોટેક્શનમાં આવું એટલા માટે કહું છું કારણ કે જે પોલીસ વાળા પ્રજાપતિ સરનામાલા ભાઈ એમના ઘરે ગયા હતા, આ શબ્દ એમને જાતે અમને કીધા હતા। એમના છોકરા, એમના વાઇફને દબાણ કરવામાં આવે, એમના છોકરાના વાઇફે અમને મેસેજ કર્યા છે, અમને ફોન કર્યા છે, અને ત્યારે આજે અમારા કોંગ્રેસના ઉમેદવારો વોર્ડ નંબર 11ના એ લોકો ભારતીય જનતા પાર્ટી એ લોકો લઈ આવ્યા છે ને, અને આજે ફોર્મ ખેંચાઈ રહ્યા, જ્યારે પોલીસ વચ્ચે પડી રહી છે। પોલીસને શું લેવા દેવા છે? આજે અમારા મેટર અમે અમારી પાર્ટી આપ્યો છે અને ફોર્મ ખેંચાઈ રહ્યા છે। આજે શું આ લોકશાહીનું ખૂન કરી રહ્યા છે? અને આજે હું તમારા માધ્યમથી વડોદરા શહેરને અપીલ કરીશ કે તમે એમની દાદાગીરી જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીની।